સાંભળીએ સર્જક સાથે સંવાદ અંતર્ગત મુજમે મિથિલા બસ ગયા મિથિલાંચલ ડાયરી આ પુસ્તક વિશે ડોક્ટર ખ્યાતિ પુરોહિત શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મહેમાનનું પણ સ્વાગત કરીએ. આજે ફરી એકવાર આપણી સાથે છે ડોક્ટર ખ્યાતિ પુરોહિત શાહ. ડોક્ટર ખ્યાતિ, આપને નમસ્કાર. નમસ્કાર ત્રિલોકભાઈ. શ્રોતા મિત્રો આપને પણ નમસ્કાર. મિત્રો, આપણે ડોક્ટર ખ્યાતિ જોડે અગાઉ પણ ઘણીવાર વાત કરી છે અને આપણે મોટે ભાગે એમની જોડે બીજા કોઈના પુસ્તકોની વાત કરી છે, પણ આજે આપણે ડોક્ટર ખ્યાતિ જોડે એમના લખેલા પુસ્તક વિશે વાત કરવાની છે, એટલે કે આપણે સર્જક સાથે વાત કરવાની છે. ડોક્ટર ખ્યાતિ, સામાન્ય રીતે હું જે પહેલો સવાલ પૂછતો હોઉં છું એ જ સવાલ આજે તમને પૂછું કે આજે તમારી પાસે કયું પુસ્તક છે? મારી પાસે મારું યાત્રા સંસ્મરણ મુજમે મિથિલા બસ ગયા મિથિલાંચલ ડાયરી. હવે કોઈ પણ શહેર આપણામાં વસે અથવા તો કોઈ જગ્યા આપણામાં વસે એ બહુ જ સમય લેતી હોય. એવું નથી કે આપણે કોઈ સ્થળની મુલાકાત લઈએ અને એ સ્થળ આપણામાં વસી જાય. એટલે કે આ જે પુસ્તકનું જે શીર્ષક છે, પુસ્તકનું જે ટાઇટલ છે, એ જ કંઈક વાત કહે છે. તો ટાઇટલ પાછળની વાત, પુસ્તક પાછળની વાત ખરેખર ત્રિલોકભાઈ વાત કરું ને તો મિથિલા એટલે પ્રાચીન સમયમાં આ બિહાર કે નેપાળ એવી સીમા નથી. એ બેનો અમુક ભાગ જે હતો ને એ મિથિલા નગરી કહેવાતી હતી. મિથિલાંચલ જેને કે અંચલ વિશેષની વાત હતી. બરોબર. હવે જ્યારે બિહાર જેવા પ્રાંતમાં ફરવા જવાની વાત આવે ત્યારે સૌથી પહેલું આપણી જે ભાવના હોય ને એ જો કે બિહાર તો કંઈ જવાતું હશે, એ ડર. એટલે ખરેખર ડર અને બિહાર છોડતી વખતે આંખના આંસુ એ બંનેની વચ્ચેની વાત છે અને 3 દિવસની જ છે સામૂહિક યાત્રા. અને મારી એકલીની એટલે મારી સાથે હું અને કલાધર સર ને અમે મીનાક્ષીજી ને બાલ્મીકીજી એમ 4 જણની યાત્રા, બીજા 2 દિવસ, એમ કરીને 5 દિવસની જ યાત્રા છે. અને 5 દિવસમાં જ હું એ ભાવ સુધી પહોંચી શકી કે ભાઈ મિથિલા ખરેખર મારી અંદર વસી ગયું. વાહ. તો એવી કઈ વાતો છે આ સ્થળની, આ પુસ્તકની વાત? પહેલા આપણે સ્થળની વાત કરીએ તો મિથિલાનું મહત્વ શું છે ડોક્ટર ખ્યાતિ? જેમ કે આપણે રામાયણમાં અત્યાર સુધી માતા સીતા અને ભગવાન શ્રી રામની કથાઓ સાંભળી, વાંચી, અને એમાં ઘણા બધા સ્થાનનો ઉલ્લેખ થયેલો છે. એમાંના ઘણા સ્થાન કે જેમ કે માતા સીતા કરંડિયામાં મળ્યા હતા રાજા જનકને ફળ જોતી વખતે, એ હલેશ્વર ધામ. પછી એ મળ્યા પછી તરત જ એમને એક જગ્યા પર લઈ જવામાં આવ્યા, કારણ કે એ વખતે વરસાદ પડ્યો તો એમને નાની બાળકીને સાચવીને જે જગ્યા પર લઈ જવામાં આવ્યા એ સીતામઢી, બરોબર, ઉર્વિજા કુંડ, પુનૌરા ધામ, એ બધાની સાથે પ્રાચીન કથા છે. એની સાથે જ પછી જ્યારે રાજા જનકે માતા સીતાના સ્વયંવર માટે ધનુષ ભંગની વાત કરી હતી અને એ આયોજન થયું હતું, અને ભગવાન રામે જે ધનુષ ભંગ કર્યો હતો એ ધનુષ ભંગનો મધ્ય ટુકડો જે છે ને, જે હિસ્સો કે ભાગ આપણે કહીએ, એ જ્યાં છે અત્યારે પણ એ જગ્યા ધનુષા, બરોબર. એ પછી જનકપુર જ્યાં માતા સીતા અને પ્રભુ શ્રી રામના વિવાહ થયા હતા. એ પછી પંથ પાકડ, બરોબર. પહેલાના સમયમાં તો એવું હતું ને કે વિવાહ પછી આ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ને બધું નહોતું, એટલે પહેલાના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વહુને પરણીને લઈ ગયા પછી રથ ને ગાડા ને બધું ચાલતા 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 દિવસો લાગે. હવે મિથિલાથી અવધ સુધી આવતા દિવસો લાગે લગ્ન બાદ, બરોબર. પણ પહેલી રાત્રિ જ્યાં રોકાણ કર્યું હતું એવા બધા પ્રાચીન સ્થાનની અમે મુલાકાત લીધી. અને બસ એ મુલાકાતના ફળમાં મને જે મળ્યું એ મુજમે મિથિલા બસ ગયા લેખનની પ્રેરણા મળી. ખ્યાતિ, આપણે ઘણા બધા સ્થળોની મુલાકાત લેતા હોય, એ સ્થળની કઈ વાતો હોય કે આપણને એવી સ્પર્શી જાય કે આપણને એમ થાય કે આના વિશે આપણે ઘણા બધાને આપણી આ વાત લોકો સુધી પહોંચાડવી છે, તો એવી 2-3 વાત જે તમને એકદમ સ્પર્શી ગયો એવી વાતો કહો. જેમ કે મને છે ને એક તો આ આખી યાત્રામાં જે 2-3 જગ્યા પર મને જે અનુભવો થયો એ વિશે હું વાત કરીશ. પહેલા તો હું મોટી મોટી જે વાત કરું કે જ્યારે તમે કોઈ જગ્યામાં જાઓ છો ને ત્યારે ત્યાંના લોકોની સંસ્કૃતિને એકદમ નજીકથી માણો છો, બરોબર. એટલે કે ત્યાંના લોકોનું જે ભોજનની જે પરંપરા છે, બરોબર. એ સિવાય એ લોકોના તહેવારોની વાત છે, એ સિવાય એ લોકોનો સ્વભાવ, પ્રકૃતિ જાણો છો ઘણી નજીકથી, બરોબર. ત્યાંના લોકોની ભાષા બરોબર સમજાય છે, બોલીઓ કેવી છે એ સમજાય છે. એટલે આમ મોટું મોટું કહીએ ને તો લગભગ આખું એક નગર તમે ખૂબ નજીકથી જાત અનુભવે સમજી શકો.
અત્યાર સુધી બિહારને આપણે ન્યૂઝપેપરમાં અને ફિલ્મોમાં જોયું, બરોબર, તો લગભગ આપણને એવું જ લાગે કે ભાઈ બિહાર તો કઈ જવાય, ત્યાં કેટલું બધું ક્રાઇમ રેશિયો એવું છે. પણ ખરેખર જ્યારે હું પોતે બિહાર ગઈ અને આ બધા સ્થાનની મુલાકાત લીધી ત્યારે જે અદ્ભુત અનુભવ થયો, એમાંનો એક અનુભવ મને શ્યામામાઈ મંદિરની હું વાત કરીશ, એક અહિલ્યા સ્થાનની વાત કરીશ. અહિલ્યા સ્થાન એટલે એક એવી જગ્યા છે કે જ્યાં પ્રભુ શ્રી રામે માતા અહિલ્યાનો ઉદ્ધાર કર્યો હતો. એ જગ્યા, જી જી, એટલે એક એ જગ્યા જ્યાં પિંડી સ્વરૂપમાં માતા અહિલ્યાની પૂજા થાય છે. એ જગ્યા અમે લોકો જયારે એન્ટર થયા ને, અમે લોકો જયારે પ્રવેશ કર્યો મંદિરમાં, બહુ જ નાનું અમથું રૂમ જેવું કહેવાય ને, એવું મંદિરનું જેવું મોટું સ્વરૂપ પણ એનું નહોતું. અને એમાં પિંડી રૂપે માતા અહિલ્યાને રાખ્યા હતા ને એમને શણગાર કર્યો હતો. બરોબર, વિશ્વનું સૌથી પહેલું એવું મંદિર કે જ્યાં પૂજારી તરીકે સ્ત્રી છે. અચ્છા, હા. અને પિંડી રૂપે માતા અહિલ્યાની ખૂબ સરસ શણગાર ને બધા થાય છે. હવે ત્યાં જયારે અંદર ગયા અને અમે પલાઠી વાળીને બેઠા અને આંખો બંધ કરી, અને અચાનક જ મને મારી આંખોમાંથી કહેવાય ને કે આંસુ રૂપે કંઈક ને કંઈક વહેતું જ થયું. મને કંઈ જ ખબર નથી મારો ભાવ શું છે શું નહીં. મેં ખાલી હાથ મૂક્યા છે જમીન પર, આંખો સતત બંધ છે, અને જાણે ચુંબકીય તત્વ હોય ને મારા હાથને આમ અડાઈ દીધું હોય ને, ચોંટાડી દીધું હોય ને, ઉખડવા તૈયાર નથી. પણ મને અંદરથી એક એવો ભાવ થયો કે આંખોમાંથી સતત પ્રવાહ થતો જ ગયો. અને જે ભારી ભરખમ આપણે છે ને, લગભગ જો શાંતિથી બેઠા હોય તો ખબર પડે કે આપણે ખૂબ ભાર સાથે ચાલતા હોઈએ છીએ. એ આખો ભાર ધીમે ધીમે એ આંસુ સ્વરૂપે વહેવા લાગ્યો. અને જ્યારે પણ હું શાંત થઈ અને આંખો ખોલીને ત્યારે જે હળવાશ અનુભવતી હતી, એક હલકું ફૂલ હોય ને એ પ્રમાણેનું એક એક અદભુત ચમત્કાર હતો, એને હું આજે પણ નથી સમજી. એટલે કંઈક તમારામાં એવું એક આંતરિક પરિવર્તન થયું કે જેને આપણે શબ્દાતીત છે, બિલકુલ, પણ એ અનુભવ તમારી સાથે આજે પણ એ અનુભવ રહ્યો છે આપણે કહી શકીએ. હા હા. બીજી એક જગ્યાની વાત કરીશ, પંથ પાકડની, અને પછી શ્યામામાઈ મંદિરની. જી. પંથ પાકડ એક એવી જગ્યા છે કે જ્યાં મેં તમને કીધું એમ કે પ્રભુ શ્રીરામ અને માતા સીતા એમના લગ્ન પછીની પ્રથમ રાત્રિ વિશ્રામ માટે ત્યાં રોકાયા હતા. બીજા દિવસે સવારે જયારે એ લોકો જાગ્યા ત્યારે ઝાડનું ડાળખી તોડીને એમણે બ્રશ કર્યું, માતા સીતાએ દાંત સાફ કર્યા. બરોબર. અને એમણે જ્યાં ચવાયેલું એમનું દાંતણ ફેંક્યું ને, ત્યાંથી મૂળિયા રૂપે એક વૃક્ષ ઉગ્યું. અને એ વૃક્ષમાંથી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું હજારો મૂળિયા થયા. અને એમાં એવું કહેવાય છે કે એ વૃક્ષને ક્યારેય પાનખણ અડતી નથી, એ ક્યારેક સૂકું પડતું, એનું એક પણ પાન સૂકું પડતું નથી. એના મૂળિયા એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા. અને એ કેવી રીતે કે કદાચ કોઈક ડાળી ઝૂકી જાય ને તો એ ઝૂકેલી ડાળીને સપોર્ટ માટે બીજી કોઈક જોડાઈ જાય. શું વાત છે! એવી રીતે અસંખ્ય ડાળીઓ ભેગી થઈ. અને એ રૂટ્સ જેટલા પણ આજુબાજુના ખેતરમાં જાય ને તો ત્યાંના લોકો એ જગ્યા પર ખેતી કરવાની છોડી દે. એ એવું વિચારે છે કે માતા સીતાનો આશીર્વાદ છે, આને આપણે તોડાય નહીં. એટલે જે લોકોનું જીવન ખેતી પર નભે છે ને એ લોકો પણ પોતાની જમીનને માતા સીતાને અર્પણ કરે છે. એક આ જગ્યા સરસ હતી. બીજો એક મને સરસ અનુભવ શ્યામામાઈ મંદિર. આ જો કે દરભંગામાં અમારી સામૂહિક યાત્રાનો આ ભાગ નહોતો. શ્યામામાઈ મંદિર સ્મશાન ભૂમિ પર બન્યું છે. એટલે આમ આપણે ઘરમાં જયારે કોઈ માંગલિક પ્રસંગ હોય ને ત્યારે સ્મશાન જવાનું ટાળીએ. અને ઇવન કોઈના ઘરમાં માંગલિક પ્રસંગ હોય ને ત્યારે એમના ઘરે આપણે આવા સમાચાર પણ ના મોકલીએ, અશુભ સમાચાર ના મોકલીએ. બરાબર. હવે આ દરભંગાની ભૂમિ ઉપર શ્યામામાઈ મંદિર એટલે કે ત્યાં દરભંગા વિશ્વવિદ્યાલય છે. એ વિદ્યાલયની વચ્ચે તળાવ છે અને ફરતે 10 મંદિરો છે આવા જે સ્મશાન ભૂમિ પર બન્યા છે. અને શ્યામામાઈ મંદિર માટે એવું કહેવાય છે કે લોકો પોતાના લગ્ન ત્યાં જઈને કરે છે, મુંડન ત્યાં જઈને કરે છે, જનોઈ ત્યાં જઈને કરે છે. એટલે શુભ પ્રસંગ જ ત્યાં જઈને કરે છે, અથવા તો ક્યાંક બહાર શુભ પ્રસંગ કર્યા હોય તો ત્યાં માતાજીના આશીર્વાદ લેવા જાય છે. એટલે આ એક સ્મશાન ભૂમિ પર ખીલેલું માંગલિક પ્રસંગોનું સ્થાન છે. શું વાત છે! અદભુત. એટલે એક રીતે જોઈએ તો ખ્યાતિ, તમે એક બધા અલગ અલગ પ્રકારના અનુભવમાંથી પસાર થયા. તમે આ સ્થળોની, આપણે ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી, પણ એમાંથી આપણે થોડી વાત, કારણ કે આપણી પાસે સમયનો અભાવ હોય તો થોડી સ્થળોની વાત કરી. હવે ત્યાંના લોકો વિશે, ત્યાંની બોલી વિશે, ત્યાંની ખાણીપીણી વિશે પણ થોડી વાત કરશો? હા, બિલકુલ. જેમ કે અમે લોકો પંથ પાકડ ગયા હતા તો ત્યાં અમને લોકોને એક સરસ મજાની પ્લેટ આપી અને બધાને લાઈનમાં બેસાડી દેવામાં આવ્યા. કોરા પૌવા આપ્યા. બરોબર.
હવે અમે લોકો તો પરપ્રાંતીય હતા, તો અમને તો ખબર જ નહીં કે હવે કરવાનું શું. આ કોરા પૌવા ક્યારે આપણે કોરા નથી, હા, ખીરમાં નાખીને આપણે ખાઈએ અલગ વાત છે, કે પૌવાને વઘારીને ખાઈએ. કોરા આપ્યા, એમાં સ્થાનિક લોકો હતા ને પૌવાની ઉપર છાલક પાણીની મારી. બરોબર. તો એ જે ક્રમ અનુસાર જે પ્રક્રિયા થતી હતી ને એ ક્રમ અમે ચૂકી ગયા, કે એમણે કોરા પૌવા ઉપર છાલક મારી. બરોબર. એ પછી ચીની કે છે, જેને આપણે હા બુરુ ખાંડ ખાઈએ ને, એ ચીની કે છે. બરોબર. એ એની ઉપર ભભરાયું. એટલે અમે પાણીની પ્રક્રિયા છે ને જે પહેલા થવી જોઈતી હતી ને એ પછી અમને ખબર પડી, એટલે મેં ચીનીની ઉપર પાણી ભભરાયું. એટલે બધા ત્યાં હસ્યા કે આ રીતે ના હોય, પહેલા પૌવા હોય પછી પાણી નાખવાનું એટલે એ પોચા થાય, પછી એના પર ચીની પડે, પછી એના પર દહીં પડે, અને એની જોડે સરસ મજાનું બટાકા, ફ્લાવર, કોબીજ, બહુ મિક્સ સબ્જી હોય. હવે કયું શાક હતું ને એ બહુ ખબર નથી, પણ એને તરકારી કહે છે. બરાબર. એટલે એ દહીં ચૂરા એનું નામ છે ડીશનું, અને એને બધાને ભેગું કરીને પછી ખાવાનું. હવે એવું કહેવાય છે કે રાજા જનકે જયારે હલેષ્ટી યજ્ઞ કર્યો હતો ને ત્યારે ઋષિ મુનિઓ ઘણા બધા આવ્યા હતા. તો હવે આટલા બધાનું એક સામટું કઈ રીતે ભોજન થાય? તો તરત જે વાનગી બને ને દહીં ચૂડા. એ સમયથી આ પરંપરા દહીં ચૂડાની ચાલી છે. લગભગ કહેવાય ને કે સવારે દહીં ચૂડાનો નાસ્તો લગભગ બિહારમાં હા કે નેપાળમાં થતો હોય છે, અને હેલ્ધી, એકદમ સ્વાસ્થ્યવર્ધક. તો આ તમે એક અલગ વાનગીની અમને એક પરિચય કરાવ્યો. ખ્યાતિ, હવે બીજી કોઈ વાત કે જે તમને હજી પણ તમારી જોડે આજ સુધી રહી હોય? કારણ કે 4-5 દિવસનો એક નાનો પ્રવાસ, પણ એની ઘણી બધી સંસ્મરણો તમારી સાથે રહ્યા. તો બીજું કોઈ એક સંસ્મરણ શેર કરશો? હા, જેમ કે અમને લોકોને જયારે પહેલો દિવસ હતો અને અમે લોકો ત્યાં સીતા જન્મસ્થળી ગયા, પુનરાધામ ગયા, ઉર્વિજા કુંડ ગયા. એ પછી અમારો એક નાનકડો રાષ્ટ્રીય સંગોષ્ઠી જેવો કાર્યક્રમ હતો. એમાં અચાનક મને કહેવામાં આવ્યું કે તમારે વક્તવ્ય આપવાનું છે. હવે આપણે થોડી ઘણી તૈયારી હોય તો બરાબર, પણ તેમ છતાં સહજ રીતે જે વાત થઈ ને એ મારી મનની જે લાગણીઓ હતી ને મેં ત્યાં વ્યક્ત કરી હતી. કે મિથિલાવાસીઓ માતા સીતા અને અવધવાસીઓ ભગવાન શ્રી રામને અને એમની કહાનીઓ સાંભળીને મોટા થતા હોય છે. હું તો ગુજરાતી છું, અને ગુજરાતમાં અમારા ત્યાં બાલગોપાલનું સ્વરૂપ અમે પૂછતા હોઈએ છીએ. બાલગોપાલનો જન્મ હોય ત્યારે અમે જેમ આપણે નાના બાળકનો જન્મ હોય એવી રીતે આપણે એને ઉજવતા હોઈએ છીએ. એવા વાતાવરણમાંથી હું આવી છું, તો મને તો માતા સીતા માટે કે ભગવાન રામ માટે બહુ વખત પછી સમજ પડે, અને એ પણ મારી 5 વર્ષની ઉંમરે સમજ પડી. અને એ પણ રામાનંદ સાગરની જે આવતી હતી ને ધારાવાહિક, હા, એ જોઈને તો હું સમજી કે આ સીતા ને આપણા વડીલોએ કીધું કે આ માતા સીતા છે, આ આપણા માતા છે. પણ ખરેખર એ 5 વર્ષની ઉંમરમાં હું સીતા માતાને છે ને રોતા ને એવી રીતે બિચારા જોતી હતી. ત્યારે મને સમજ નથી કે દ્રશ્ય પાછળ પણ વાતો હોય છે, કે ન કહેવાયેલી વાતોની પણ સમજ હોય છે, એ કહેવાય નહોતી મારી. એટલે ત્યાં સુધી મને એ સમજ નથી પડી. પણ જયારે અહીંયા મિથિલા આવવાનું હતું, મિથિલા નગરી, અને એ વખતે મેં લાઇબ્રેરીમાં જઈને થોડું સર્ચ કર્યું અને પુસ્તકો જોઈ, તો એક સરસ મજાનું મને પુસ્તક હાથમાં આવ્યું હતું. બરોબર. સીતા મેરી યોદ્ધા. અચ્છા. અને એનું જે પૃષ્ઠ હતું ને કવર પેજ જે હતું એ જાણે એક યોદ્ધા સીતાને દર્શાવ્યું હતું. અને એ સીતા મને જોઈને એટલી ગમી ગઈ હતી. મેં ત્યારે એવું વિચારી લીધું હતું કે આ તો કદાચ સાહિત્યકારોની કલ્પના હોય. પણ ત્યાં જયારે હું ગઈને બધી સ્ત્રીઓ સાથે વાત કરી, બધી સ્ત્રીઓના સ્વભાવને સમજ્યા ને, ત્યારે મને ખબર પડી કે ત્યાંની દરેક સ્ત્રીમાં, ત્યાંના દરેક પુરુષોમાં સીતા વસેલી છે. એક સરસ પ્રસંગ તમને હું કહીશ કે અમે લોકો જયારે પુનરાધામ ગયા ને મહંત શ્રી હતા, એમણે આખી વાત કરી કે પુનરાધામ મંદિર કઈ રીતે શરૂ થયું, એની પ્રાચીન કહાની શું હતી. એની વચ્ચે અમે જે 13 સાહિત્યકારો, અમે આ યાત્રામાં 13 સાહિત્યકારો ભારતના જોડાયા હતા, પત્રકાર, લેખકો 13 જણા. એમાં એક જણ યુપીથી હતા, અને એ ભાઈ હતા, એમણે મારા રામ મહત્વના, મારા રામ વગર તમારા સીતાનું શું મહત્વ, એવી વાત મજાકમાં શરૂ કરી. અને ત્યાંના મહંત જે ભડકી ગયા, અને જે રીતે એમણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો કે તમે તો અસંસ્કારી લોકો છો, તમે ખરેખર સંસ્કારી હોત તો મારી દીકરીને લઈ ગયા હતા, તો ગર્ભાવસ્થામાં આવી રીતે કઈ રીતે છોડી શકો. એટલે મહંત જેવા વ્યક્તિને આપણે ક્યારે પણ ધીરજ ખોતા ના જોઈએ. એ કેમને જોયા. એ પછી મંદિરના જે પૂજારી હતા એ પણ સીતાને લઈને જે વાત દલીલો કરી રહ્યા હતા, એનાથી વધારે કે જયારે મંદિરની બહાર ગયા ને ત્યારે
જે પેલા ખૂમચાવાળા હોય જે બરોબર. 10-20 રૂપિયામાં એમની કમાણી બિચારા કરી લેતા હોય. બરોબર. હું ત્યાં ઉભી રહી અને ત્યાં કંઈક ખરીદતી હતી, પણ મારા સમજબારે ભાઈ મારા ખરીદીમાં ધ્યાન જ નહોતું એમનું. એ અમારી જે આ ટુકડી ચર્ચા કરી રહી હતી એમાં જ એમનું ધ્યાન શું વાત હતું. અને એ પણ પાછા તૂટી પડ્યા કે તમને તો શું ખબર કે તમને તો અમે ચોખા આપ્યા ત્યારે તો તમે ખીર ખાતા ભેગા થયા. તમને ખબર નથી તમે અમારી દીકરીને દુઃખ પહોંચાડ્યું. તમે અમારી દીકરીને લઈ ગયા અહીંયા હતી ત્યારે રાણીની જેમ અમે રાખતા હતા અને તમે એને વનવાસી બનાવી દીધી. એટલે ત્યાંના દરેક વ્યક્તિમાં આ પીડા આજે પણ એટલી જ જીવંત છે. આજે પણ વિવાહ પંચમી જે સમયે માતા સીતા અને પ્રભુ શ્રીરામના વિવાહ થયા હતા, લગભગ આ દિવસે પોતાની દીકરીના લગ્ન કરવાનું લોકો ટાળે છે. કેમ કે જેમ માતા સીતા દુઃખી થયા એ રીતે પોતાની છોકરીને દુઃખી જોવા નથી માંગતા. એટલે આજે પણ ત્યાં માતા સીતા, હું એમ કહેતી હતી ને બિચારી બાપડી, પણ ખરેખર એ મારી ભૂલ હતી, બાળ સહજ સમજ હતી. બરોબર. પણ એક યોદ્ધા છે સીતા તો, જે રીતે એમણે એકલા હાથે બાળકોમાં જે સંસ્કાર આપ્યા, બાળકોને જે દિશા નિર્દેશ કર્યો, બરોબર. એ નાની વાત નથી. મહેલની સુખ શાંતિ છોડીને એ પોતાના પતિની સાથે ગયા એ પણ નાની વાત નથી. જી. એટલે મને હવે સમજાયું કે સીતા તો યોદ્ધા, અને એ ખરેખર મિથિલાવાસીના દરેકના હૃદયમાં આજે પણ જીવંત છે. આપણું ભારતમાં કેટલી બધી વિવિધતાઓ છે અને વિવિધતાઓમાં પણ કેટલી બધી સુગંધ પણ પ્રસરેલી છે. હા. અને એ સુગંધ આપણે જયારે એ ધરતી સાથે જોડાઈએ ત્યારે જ આપણને સુગંધ આપણા સુધી પહોંચે. બિલકુલ. એટલે બહુ સરસ તમે વાતો કરી અને અમે આશા રાખીએ કે અમે બધા પણ આ પુસ્તકમાંથી પસાર થઈ અને અમને એક પુસ્તકનો સાચો અનુભવ, એક જગ્યાનો સાચો અનુભવ અમારા સુધી પહોંચે. જી. અંતમાં પુસ્તક લખ્યા પહેલા અને લખ્યા પછી ડોક્ટર ખ્યાતિમાં શું પરિવર્તન આવ્યું એ થોડી વાત કરો. એટલે આમાં કેવું છે ત્રિલોકભાઈ કે એ વસ્તુ તો શબ્દ રૂપે મૂકવી અઘરી છે, પણ હું એટલું ખાલી કહીશ કે આ પુસ્તકને જેટલી પણ વાર હું લખવા બેઠી, એક બેઠકે પુસ્તક લખાય નહીં, જેટલી પણ વાર લખવા બેઠી એટલી વાર મેં આ મિથિલાની યાત્રા કરી છે. વાહ. મારે બિહાર જતા યા નેપાળ જતા પહેલાની ખ્યાતિ અને પછીની ખ્યાતિ જે દ્રષ્ટિએ હવે મિથિલા નગરીને બિહારને કે નેપાળને જોવે છે એ ખૂબ તફાવત છે, પરિવર્તન આવી ગયું છે. આવી બધી યાત્રા કરવાથી આપણી અંદર લોકમંગલની ભાવના, આપણા ભારતને જ્યારે જાણીએ ત્યારે એવું થાય કે ખરેખર ભારતને જ જાણી લઈએ ને તો ખૂબ છે, બહાર જવાની જરૂર જ નથી. એકદમ સાચું. એકદમ પરિવર્તન થયું છે, પણ શબ્દમાં એને વ્યક્ત કરવું અઘરું છે. ડોક્ટર ખ્યાતિ, એક આપણા જ ભારતના એક પ્રદેશની એક અલગ ભાવથી અમને જે આપણે યાત્રા કરાવી એ બદલ આપનો આભાર અને આપને ખૂબ શુભેચ્છા. આપે મને આટલો સરસ મજાનો અવસર આપ્યો એ માટે આપનો ધન્યવાદ. અને મારા શ્રોતાઓ, આપ જરૂર વાંચજો મુજમે મિથિલા બસ ગયા મિથિલાંચલ ડાયરી અને આપના અનુભવ પણ મોકલજો. આપનો પણ ખૂબ ખૂબ આભાર.